ઉમિયા દિવ્ય રથનું રથોના દયાપરમાં ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ અંગે કન્વીનર યોગેશભાઈ પોકરાએ ટીવી ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું કે મા ઉમિયા માતાજી રથનું ધામધૂમથી વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું. સ્વામિનારાયણ મહિલા મંડળ દ્વારા તેમજ ચોકમાં પણ સ્વાગત કરવામાં આવ્યું અને દયાપર પાટીદાર મહિલા મંડળ દ્વારા હાથમાં દીવડા લઈને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું અને રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું. આ અંગે પાટીદાર સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા અને રથના કન્વીનર યોગેશભાઈ પોકાર, શાંતિલાલભાઈ નકરાણી, ઈશ્વરભાઈ સાંખલા, પિંકીબેન, ચંદુલાલભાઈ લીંબાણી, હસમુખભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા. રિપોર્ટર દર્શન સોની, દયાપર. યોગેશભાઈ પોકાર, રથ કન્વીનર, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન કચ્છ સંગઠન. આજ રોજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના નેજા હેઠળ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન કચ્છ સંગઠન દ્વારા છેલ્લા 4 દિવસથી મા ઉમિયા જગતજનનીનો દિવ્ય રથ કચ્છની અંદર પરિભ્રમણ કરી રહ્યો છે. આજે અમે સવારે ગડાણી મુકામે ગયા અને ગડાણી મુકામે અમારો ભવ્ય માતાજીનું સ્વાગત કરવામાં આવ્યું અને ઉલ્લાસભેર લોકોએ પાટીદારની મોટી સંખ્યા ત્યાં હાજર હતી અને અમારા વધામણા કર્યા. ગડાણી પછી વાલકા પછી અમે હરિપરની અંદર પણ બહુ જ માનવ મહેરામણે અમારું સ્વાગત મા જગતજનનીનું કર્યું. કંકુ તિલક કર્યા, પહેરાવી. હરિપુરની અંદર અમે ઉમાપ્રસાદ એટલે કે ત્યાંનું બપોરનું ભોજન લઈ ત્યાં વિભોર કર્યા અને માતાજીના કાલાવાલા કર્યા. આજે દયાપર ગામ, આખું ગામ ઉલ્લાસભેર આનંદમય બની ગયું અને મા જગતજનનીના આનંદમાં ભાવ વિભોર બન્યું. અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ